નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 9 અને 10 ડિસેમ્બરના રાશિ ભવિષ્યફળ પર। રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવવાની કે આ રાશિ ભવિષ્યફળના વિડીયો થોડા લાંબા છે, કારણ કે આની અંદર 2 દિવસનું રાશિ ભવિષ્યફળ આપવામાં આવ્યું છે। રાશિ ભવિષ્યફળના અંતમાં કઈ રાશિ માટે રોકાણ કરવું સારું છે આ 2 દિવસ દરમિયાન તે અંગેની પણ માહિતી આપવામાં આવી છે। તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને જોયા પછી મને ખાસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગી રહ્યો છે। તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ દિવસ એટલે કે આ બંને દિવસો રોકાણ માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે। આ બંને દિવસો દરમિયાન તમને તમારા સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે। આ સિવાય જો તમે લવ અને રિલેશનશિપમાં હશો તો ખાસ તમને તમારા પ્રેમી અને કે પ્રેમિકાનો સાથ સહકાર ખૂબ જ સરસ મળશે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈક નવી સ્કિલ શીખી શકો છો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈ બુક્સ ઘરે વસાવી હોય અને તમે ના વાંચતા હોય તો પણ તમને આ 2 દિવસો દરમિયાન આ બુક્સ કે વાંચવાનું તમને મન થઈ શકે છે। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે જો ઘરથી દૂર રહેતા હશો તો તમને સતત એવું થયા કરશે કે લાવો હવે ઘરે જઈએ પાછા, એટલે કે ઘરની સતત ચિંતા તમને કાર્યસ્થળે અથવા તો બિઝનેસ કરતા હશો તો બિઝનેસના સ્થળે તમને સતાવ્યા કરશે। આ સિવાય એવું પણ બની શકે છે કે તમને માતાના સ્વાસ્થ્ય અંગે પણ તમે જરા ચિંતિત રહો એવું પણ બની શકે છે। આ સિવાય એવી પણ એક પોસિબિલિટી છે કે જો તમે કોઈ જમીન કે મકાનનો સોદો કરવા જઈ રહ્યા હોય તો તે જમીન કે મકાનના સોદામાં સારા એવા રિસ્પોન્સ કહેતા કે પોઝિટિવ રિસ્પોન્સ તમને પ્રાપ્ત થાય। કદાચ એવું પણ બની શકે કે અગાઉ તમને આ સોદા અંગે કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ખાસ એવા મળ્યા ના હોય, પરંતુ આ 2 દિવસો દરમિયાન તમને સારામાં સારા રિસ્પોન્સ સોદા અંગે આવતા જોવા મળી શકે છે। રોકાણ માટે પણ આ બંને દિવસો આપના માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે। જો કે રોકાણ કરવામાં કે સોદો કરવાની અંદર ખાસ તમારે બેલેન્સ સાથે કોઈપણ ડીલમાં આગળ વધવું જોઈએ, એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે તમારે આગળ વધવું જોઈએ। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક અણધારી જગ્યાએ ટ્રીપનું આયોજન થાય તેવી શક્યતાઓ છે। આ સિવાય જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો આ 2 દિવસો દરમિયાન આ કાર્ય પણ ખૂબ જ સફળતાથી અને સરળતાથી પૂર્ણ થતું જોવા મળી શકે છે। બની શકે છે કે કોઈ દસ્તાવેજ સંબંધિત કોઈ કાર્ય કે વિઝાને સંબંધિત કોઈ કાર્ય તમે હાથમાં લીધું હોય પણ અગાઉ એ સારી રીતે પૂર્ણ ન થતું હોય, પરંતુ આ 2 દિવસો દરમિયાન આ કાર્યમાં તમને સફળતા મળે તેવી શક્યતા છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા નાના ભાઈ બહેન સાથે મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। આ સિવાય જૂના પાડોશીને પણ આ 2 દિવસો દરમિયાન મળવાના કારણે તમારા દિવસો આનંદમય પસાર થશે અને નસીબનો જાણે સાથ સહકાર મળતો હોય તેવું તમે અનુભવશો। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસ માટે પણ આ બંને દિવસો ખૂબ જ સારા સાબિત થશે, એટલે કે દિવસના પ્રારંભથી જ તમને સારી એવી ગ્રાહકી જોવા મળી શકે છે। આ સિવાય જો નોકરી કરતા હશો તો નોકરીના સ્થળે પણ તણાવપૂર્વક માહોલમાંથી તમે છુટકારો અનુભવતા હશો તેવું તમે પોતે અનુભવી શકશો। આ સિવાય કોઈ જાતની ટેન્શન વગરની જાણે નોકરી કરતા હોય તેવું પણ આ 2 દિવસો દરમિયાન તમને લાગી શકે છે। જો તમે કોઈ ડીલમાં આગળ વધવા માંગતા હોય બિઝનેસની તો પણ તમે આ 2 દિવસો દરમિયાન વધી શકો છો, તેમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આ સિવાય બિઝનેસની અંદર તમારે જો કોઈ રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ તમને આ 2 દિવસો ફાયદો કરાવી જાય
તેવી પણ શક્યતાઓ રહેલી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા પાડોશીઓ સાથે મિલન મુલાકાત થઈ શકે છે. આ સિવાય કુટુંબના નજીકના વ્યક્તિઓને પણ આ બંને દિવસો દરમિયાન તમારે મળવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. સંબંધો કદાચ કુટુંબના વ્યક્તિઓ સાથે જો ગરમાયા હોય, એટલે કે ખાટા થઈ ગયા હોય, તો તે સંબંધો પણ ફરીથી પાછા એવા જ પ્રેમભર્યા બનતા તમે અનુભવી શકશો. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો ફાયદાકારક સાબિત થશે. રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમે સૌથી વધુ સ્વકેન્દ્રિત રહો, એટલે કે હવે મારે શું કરવું જોઈએ, અગાઉ મેં શું કર્યું હતું પરંતુ તે યોગ્ય રીતે પાર નથી પડ્યું, તે અંગે તમે ફોકસ કરતા જોવા મળી શકો છો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈ બિઝનેસ ડીલ કરવાનું વિચાર્યું હોય અને ઘણા દિવસોથી જો એ ડીલ પણ ન થતી હોય તો પણ એ ડીલ આ બંને દિવસો દરમિયાન સફળતાપૂર્વક પાર પડે તેવી પણ શક્યતાઓ છે. આ સિવાય જૂનું કોઈ કાર્ય કે જે તમે હાથમાં લીધું હોય પરંતુ અધૂરું છોડી દીધું હોય તો પણ આ બંને દિવસો દરમિયાન આ કાર્ય પૂર્ણ થતું જોવા મળી શકે છે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે તમારે ગભરાવાની જરૂર નથી, પરંતુ આ 2 દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના કોઈ દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ છે. આ સિવાય એવું પણ બની શકે છે કે ખાસ અત્યારે લગ્નગાળાની સિઝન જોવા મળી રહી છે, તો તમે ક્યાંક ખરીદી કરવા ગયા હોય તો તમે અચાનક જ પોતાના ઉપર વધુ ખર્ચ કરી બેસો તેવી પણ સંપૂર્ણ શક્યતા છે. અને તે ખર્ચના કારણે તમારું બજેટ ખોરવાય તેવું પણ બની શકે છે. તેના કારણે આ 2 દિવસો દરમિયાન તમારે ખાસ તમારા સેવિંગ ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ઓછા પૈસે કઈ રીતે વધુ કાર્ય ઉકેલી શકાય તે બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. આ સિવાય તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો તે કાર્ય પણ સારામાં સારી રીતે સફળ થતું જોવા મળી શકે છે. પરંતુ આ 2 દિવસો દરમિયાન તમારે તેમાં ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ ખર્ચ આવી શકે છે. એટલે કોઈ ડોક્યુમેન્ટ હોય અને તેના કારણે તે ડોક્યુમેન્ટ એડ કરવાને કારણે કોઈ ખર્ચ તમારે વધુ કરવો પડે અને તેના કારણે તમારું જે એક બજેટ હોય નક્કી કરેલું વિદેશ જવા માટેનું તે ખોરવાય તેવી પણ શક્યતાઓ છે. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો તરફથી સારામાં સારો લાભ મળી શકે છે. એવું પણ બની શકે છે કે જો તમે નોકરી કે ધંધાની શોધમાં હો તો આ બંને દિવસો દરમિયાન મિત્રો તમને નોકરી કે ધંધો બતાવે અને રેફરન્સ આપે અને તમારું નોકરી કે ધંધાનું કામ થઈ જાય તેવું પણ બની શકે છે. આ સિવાય જે મિત્રો બિઝનેસની નવી દિશા શોધી રહ્યા હશે અથવા તો બિઝનેસ કરતા હશે અને હાલ એવી સફળતા જોઈએ એવી મળી નહીં રહી હોય તો તે લોકોને પણ આ બંને દિવસો દરમિયાન મિત્રો દ્વારા કોઈક સજેશન આપવામાં આવે અને એ સજેશન ક્લિક થઈ જવાના કારણે એ તેમનો બિઝનેસ સરસ રીતે ચાલવા માટે તેવું પણ બની શકે છે. આ સિવાય જો તમે રોકાણ કરતા હોય તો પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સહકર્મચારીઓનો સારામાં સારો કહેતા કે વિશેષ પ્રેમ તમને જોવા મળશે. એટલે કે જે કર્મચારીઓ અગાઉ તમને સપોર્ટ ન કરી રહ્યા હોય અથવા તો તમારા દુશ્મન સમાન તમારી સાથે વર્તન કરી રહ્યા હોય તેવા સહકર્મચારીઓ અચાનક જ તમને આ 2 દિવસ દરમિયાન તમારા સપોર્ટમાં આવીને ઊભા રહેતા જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન સહકર્મચારીઓ દ્વારા જ તમારા કાર્યના વખાણ કરવામાં આવે તેવું પણ બની શકે છે. આ ઉપરાંત એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન
તમને તમારા કાર્યના બોસ દ્વારા ખાસ વખાણ કરવામાં આવી શકે છે. જો અગાઉ તમારે બોસ સાથે કોઈ સંબંધ ખરાબ થયો હોય તો તેમાં પણ સુધારો થતાં જોવા મળી શકે છે. આ સિવાય તમને કુટુંબના સભ્યો દ્વારા પણ વિશેષ પ્રેમ તમારા પ્રત્યે દર્શાવવામાં આવે તેવું પણ બની શકે છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને અથવા તો સંતને મળવાને કારણે તમારા બંને દિવસો જાણે જીવનમાં એક નવી ઉર્જાથી ભરેલા હોય તેવા પૂર્ણ થશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને જાણે નસીબનો સાથ અને સહકાર પ્રાપ્ત થતો હોય તેવું પણ તમે અનુભવી શકો છો. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને જો કોઈ આર્થિક તંગી હોય અને તેના માટે તમે સતત વિવિધ વ્યક્તિઓ પાસે હાથ લાંબો કરતા હો, પરંતુ કોઈ પણ વ્યક્તિ તમારી મદદ ન કરતું હોય તો આ બંને દિવસો દરમિયાન તમને પિતાનો ખાસ વિશેષ સાથ અને સહકાર મળે અને પિતા તમને આર્થિક સહાય કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. રોકાણમાં પણ આ બંને દિવસો તમારા માટે ઉત્તમ સાબિત થશે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિ માટે ખાસ આ બંને દિવસોને ધ્યાન રાખીને પસાર કરવાની જરૂર છે. ગભરાયા વગર તમારે વ્હીકલ ચલાવવાનું છે, પરંતુ ખાસ સ્પીડ બાબતે તકેદારી રાખવાની છે. આ ઉપરાંત તમારે આ બંને દિવસો દરમિયાન જૂની કોઈક બીમારી હોય અગાઉ અને તેની ટ્રીટમેન્ટ ચાલતી હોય, પરંતુ તે ટ્રીટમેન્ટ તમારી આળસને કારણે અથવા તો પૈસાની અછતના કારણે તમે બંધ કરી હોય તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ફરીથી ડૉક્ટરની કન્સલ્ટન્સી લઈ અને ડૉક્ટરનું બીમારી અંગે ખાસ ગાઈડન્સ લેવું જોઈએ, જેથી કરીને આકસ્મિક તે બીમારી ઉપર આવનાર ખર્ચ છે તે બચી શકે અને ટાળી શકાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ વાણીને વિરામ આપવો જોઈએ. કહેતા કે સાસરી પક્ષ સાથે ખૂબ જ જોખીને તમારે શબ્દો બોલવા જોઈએ, અન્યથા એવું બની શકે છે કે સામે પક્ષે મનદુખ થાય અને તમારા સંબંધો કાયમ માટે ખાટા થઈ જાય. રોકાણની વાત કરીએ તો રોકાણમાં ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો વિશેષ સપોર્ટ મળશે. આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા તમારા બિઝનેસના આઈડિયા પણ સજેસ્ટ તમને કરવામાં આવી શકે છે કે હાલ તમે જે કોઈ બિઝનેસ કરતા હો, પરંતુ તેમાં જ નવા આઈડિયા તમને લાઈફ પાર્ટનર આપે તેવું બની શકે છે. આ સિવાય તમારી કોઈ બિઝનેસની ડીલ હોય જે છેલ્લા ઘણા સમયથી અટકેલી હોય, પરંતુ આ 2 દિવસો દરમિયાન એ ડીલમાં સફળતા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી જોવા મળશે અને તેના કારણે પણ તમારું મન આનંદમાં રહેશે. આ સિવાય રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ કાળજીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારે સિઝનલ બીમારી ઉપર ખર્ચ કરવો પડે અને તેના કારણે તમારું સમગ્ર બજેટ ખોરવાઈ જાય. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે તમારા રૂટીન ઉપર કહેતા કે ઉઠવા અને બેસવાના રૂટીન ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. આરોગ્ય ઉપર ખાસ તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને આ ખર્ચને ટાળી શકાય. આ સિવાય વાણીમાં પણ થોડો તમારે સંયમ રાખવો જોઈએ, જેથી કરી અને ઝઘડા કે કંકાસ થતો અટકી શકે.
આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટ કચેરીના ધક્કા થાય તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ લોન માટે અપ્લાય કર્યું હશે તો તે લોનમાં પણ વિલંબ આવી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. અને એ વિલંબ પણ ખાસ ડોક્યુમેન્ટ્સ સંબંધિત આવી શકે છે, એટલે કે જે તે પેપર્સની ડિમાન્ડ આવવાના કારણે તમારું કાર્ય અટકી ગયું હોય અને તે તમે પેપર્સ આપો એટલે ફરીથી પાછું તમારું લોનનું કાર્ય આગળ વધશે. રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચવું જોઈએ અને સાવધાની રાખવી જોઈએ. મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ આ ત્રણેય રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે. જ્યારે કન્યા, મીન અને મકર આ ત્રણ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ. ઓમ નમઃ શિવાય.